જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કારતક માસના શુક્લ પક્ષની નવમી તિથિ એટલે કે અક્ષય નવમી, તેને આમળા નવમીના રૂપમાં ઉજવવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે દાન, જપ, તપ તેનો વિશેષ મહિમા છે તથા પૂજા વિધિ પણ આ દિવસે કરવી શુભ ગણાય છે। માટે આ તિથિને અક્ષય એટલે કે જેનો ક્ષય નથી થતો તેવી તિથિ અક્ષય નવમી તરીકે ઉજવવામાં આવે છે। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષાય મંગલાય તનોહરી। બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે અક્ષય નવમી, જેને આમળા નવમી પણ કહેવામાં આવે છે। તે કારતક માસના શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આ તહેવારનું ઘણું મહત્વ છે। ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। પૌરાણિક માન્યતા અનુસાર આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, તેથી આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અક્ષય શબ્દનો અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય ન થાય અથવા તો નાશ ન થાય તેવું માનવામાં આવે છે કે આમળા નવમીના દિવસે કરેલા દરેક શુભ કાર્યો જેમ કે દાન, પૂજા, સ્નાન અને ભક્તિનું ફળ અક્ષય હોય છે, એટલે કે તેને ક્યારેય સમાપ્ત થતું નથી। કેટલીક માન્યતાઓ અનુસાર આ દિવસથી જ ત્રેતા યુગની શરૂઆત થઈ હતી। આમળાના વૃક્ષની પૂજા કરવાથી સ્વસ્થ અને અપાર સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આ દિવસે મુખ્યત્વે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। સૂર્યોદય પહેલાં સ્નાન કરીને, સ્વચ્છ કપડાં પહેરીને અને પૂજાની સામગ્રી સાથે આમળાના વૃક્ષ પાસે જઈને પૂજા કરવાની હોય છે। તેની અંદર હળદર, કુમકુમ, દીવો અને અન્ય પૂજા સામગ્રીથી વૃક્ષની પૂજા કરવાની હોય છે। વૃક્ષના મૂળમાં પાણી અને કાચું દૂધ અર્પણ કરવાનું હોય છે। કાચા કપાસ એટલે કે કડી અથવા તો લાલ દોરો વડે વૃક્ષને બાંધીને તેની 8 અથવા તો 108 વાર પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવે છે। પૂજા કર્યા પછી આમળા નવમીની કથા વાંચવામાં આવે છે અથવા તો સાંભળવામાં બી આવે છે। પૂજા પછી આમળાના વૃક્ષના નીચે બેસીને ભોજન કરવાની વિશેષ પરંપરા છે। આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, હવે આપણે કથા જોઈશું। પૌરાણિક કથા અનુસાર એક સમયે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા। તેમને થયું કે એક સાથે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની પૂજા કેવી રીતે કરવી જેથી બંનેના આશીર્વાદ મળી શકે। તેઓ વિચારતા હતા ત્યારે તેમને યાદ આવ્યું કે આમળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેમાં શિવજીનો પણ વાસ છે। એક માન્યતા મુજબ જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે ભગવાન બ્રહ્માના મનમાંથી આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી। અન્ય એક કથા મુજબ દેવી લક્ષ્મીએ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓની એક સાથે પૂજા કરવા માટે એક જગ્યા શોધી ત્યારે તેમને આમળાનું વૃક્ષ દેખાયું। કારતક માસની શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે દેવી લક્ષ્મીએ આમળાના વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરી। પૂજા કર્યા પછી તેમણે વૃક્ષની નીચે જ ભોજન તૈયાર કર્યું અને આ ભગવાન શિવ તથા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંને જ તે સમયે આમળાના વૃક્ષમાં પ્રગટ થઈને દેવી લક્ષ્મીને દર્શન આપ્યા। દેવી લક્ષ્મીએ બંને દેવતાઓ પાસેથી વરદાન માંગ્યું કે જે કોઈ મનુષ્ય આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરશે અને તેની નીચે ભોજન કરશે તેના પર હંમેશા સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય જળવાઈ રહે। ભગવાન વિષ્ણુ અને શિવજીએ આ વરદાન આપ્યું, તેથી આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને તેની નીચે બેસીને ભોજન કરવાનો મહિમા છે। આ દિવસે કરેલા દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત નથી થતું, તેથી જ તેને અક્ષય નવમી પણ કહેવામાં આવે છે।
મિત્રો હવે આપણે એક બીજી બી વાર્તા સાંભળવાના છીએ. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે જોઈએ બીજી કથા. ધાર્મિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં કાશી નગરીમાં એક અત્યંત ધર્મપરાયણ અને દયાળુ વૈશ્યા રહેતી હતી. તે દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની 9મી તિથિએ આંબળાના વૃક્ષની પૂજા કરતી અને ભગવાન વિષ્ણુને સમર્પિત રહેતી. તે વૈશ્યા હંમેશા ધર્મના કાર્યો કરતી, દાન પુણ્ય કરતી, પણ તેના મનમાં એક ડર હતો. તેને લાગતું કે તે વૈશ્યા હોવાથી મૃત્યુ પછી કદાચ તેને મોક્ષ કે સ્વર્ગ નહીં મળે. આ ડરના કારણે તેને એક વિદ્વાન બ્રાહ્મણનો સંપર્ક કર્યો અને પોતાની ચિંતા જણાવી. બ્રાહ્મણે વૈશ્યાને કહ્યું કે હે પુત્રી, તું આંબળા નવમી એટલે કે અક્ષય નવમીના દિવસે વિધિપૂર્વક આંબળાના વૃક્ષની પૂજા કર અને તેના મૂળમાં ભગવાન વિષ્ણુની આરાધના કર. આ દિવસે પૂજા કરવાથી અને દાન કરવાથી મળતું પુણ્ય ક્યારેય ખૂટતું નથી, તે અક્ષય રહે છે. બ્રાહ્મણે તેને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. નવમીના દિવસે આંબળાના વૃક્ષની નીચે બેસીને ભોજન બનાવવું અને ખાવું. ભગવાન વિષ્ણુની પૂજા કરી અને વૃક્ષની આસપાસ સૂતરનો દોરો બાંધીને પ્રદક્ષિણા કરી. ગરીબો અને બ્રાહ્મણોને આંબળા, કપડાં અને અન્નનું દાન કરવું વ્રતનું ફળ છે. બ્રાહ્મણના કહેવા પ્રમાણે વૈશ્યાએ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે દર વર્ષે આંબળા નવમીનું વ્રત કરવાનું શરૂ કર્યું. આ વ્રતના પ્રભાવથી તેના તમામ પાપોનો નાશ થયો. તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી. જ્યારે તે વૈશ્યાનું મૃત્યુ થયું ત્યારે તેને મોક્ષ પ્રાપ્ત થયો અને તે બીજા જન્મમાં રાણી તરીકે જન્મ થયો. રાણી તરીકે પણ તેને આ વ્રત ચાલુ રાખ્યું, જેના કારણે તે જીવનમાં પણ સુખી અને સમૃદ્ધિ રહી. તો મિત્રો, વાર્તાનો બોધ છે કે આંબળા નવમીની આ કથા આપણને એ શીખવે છે કે આંબળાનું વૃક્ષ છે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. આ દિવસે કરાયેલું દાન, જપ અને પૂજા અક્ષય ક્યારેય ન ખૂટનારું ફળ આપે છે. શુદ્ધ મન અને સાચા ભાવથી કરેલું વ્રત અને ધર્મ કાર્ય કોઈ પણ વ્યક્તિને પાપમાંથી મુક્તિ અપાવી શકે છે. અક્ષય નવમીનું મહત્વ તેમાં જોવા જઈએ તો આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ કૈલાસ પર્વત પર શયન કરવા જાય છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, કારણ કે માન્યતા અનુસાર આંબળાના વૃક્ષમાં દેવી દેવતાનો વાસ હોય છે, ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને શિવનો. આ દિવસે આંબળાના ઝાડ નીચે બેસીને પૂજા, દાન અને ભોજન કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે તથા સુખ, સમૃદ્ધિ અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. વ્રત રાખવાથી અને કથા સાંભળવાથી પણ સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પણ મળે છે. પિતૃઓ માટે દાન ધર્મ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અક્ષય નવમી એટલે કે આંબળા નવમીની વ્રત કથા સાંભળી. તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.